જઈશું દોસ્તો. આજના આ વિડીયોમાં આપણે જોવાનું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે અને આ દુનિયામાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત શા માટે આવ્યા તેના વિશે આપણે આ વિડીયોમાં ચર્ચા કરવાના છે. અને દુનિયાના અલગ અલગ ધર્મોના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને કઈ નજરથી જોવે છે, કેટલા ટકા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે અને કેટલા લોકો વિશ્વાસ નથી કરતા આ દુનિયામાં, તે આ વિડીયોમાં આપણે જાણવાનું છે. તો આ વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો અને વિડીયો સારો લાગે તો શેર કરજો અને સબસ્ક્રાઈબ અમારી ચેનલને કરી લેજો અને લાઇક કરજો. અને જે કંઈ તમારા વિચારો હોય તે કોમેન્ટમાં નીચે જરૂર જણાવજો. તો આપણે સૌપ્રથમ વાત કરીએ ખ્રિસ્તી ધર્મના લોકો. તો ખ્રિસ્તી ધર્મના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શા માટે માને છે અને શું માને છે તે પહેલું આપણે જોઈ લઈએ. ખાસ કરીને આપણે ખ્રિસ્તી ધર્મના લોકોના માન્યતા અનુસાર પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે, શું માને છે તે આપણે જોઈશું. તો ઈસુ, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત છે તે કોણ છે અને દુનિયામાં ખ્રિસ્તી ધર્મની માન્યતા અનુસાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને શું માને છે તે આપણે પહેલાં જોઈએ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત ખ્રિસ્તી ધર્મના પ્રખ્યાત અને કેન્દ્રીય બિંદુ છે, મુખ્ય કેન્દ્રીય બિંદુ છે ખ્રિસ્તી ધર્મના મુખ્ય. અને તેમને માનનારા લોકો ઈશ્વરના પુત્ર અને તારણહાર મસીહા માને છે. તારણહાર મસીહા, ખ્રિસ્તી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારણહાર મસીહા માને છે અને ઈશ્વરના પુત્ર તરીકે માને છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરનારા એવું માને છે. અને ઘણા લોકો તેમને અલગ અલગ રીતે પણ જુએ છે દુનિયામાં, જેમ કે મુસ્લિમ ધર્મના લોકો, હિન્દુ ધર્મના લોકો અને કોઈ નાસ્તિક પણ છે. તે ઘણા લોકો અલગ અલગ નજરથી જોશે, પણ કયા કયા ધર્મના લોકો શું માને છે તે પણ આપણે જાણવાનું છે. તો આ વિડીયો તમારે પૂરો જોવાનો છે. તો ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને તારણદાતા અને પરમેશ્વરનો પુત્ર તરીકે પણ જુએ છે. આગળ તેઓ શું જુએ છે? ખાસ કરીને ખ્રિસ્તી ધર્મના લોકો આખી દુનિયામાં, આપણે વાત કરીએ આખી દુનિયામાં કેટલા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તો 2.4 અબજ લોકો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે. માનો કે દુનિયાની આબાદીમાં 31 થી 32% લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે. એટલે 100 લોકોમાંથી 31 થી 32 લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે છે. અને 100 લોકોમાંથી લગભગ 32 લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરે તો 15 થી 16 લોકો તેમાં નાસ્તિક પણ છે, જે કોઈ ધર્મને માનતા પણ નથી. તો એટલા ખ્રિસ્તી ધર્મના પ્રભુ ઈસુ ખ્રિસ્તને ફોલો કરવાવાળા લોકો આ દુનિયામાં આપણે સરકારી આંકડા મુજબ જોઈ શકીએ. પણ હજી તો વધી પણ શકે છે, કારણ કે અત્યારના જે કોઈ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માને છે તેઓ ધર્મ પરિવર્તન કરતા નથી. ખાસ કરીને તેઓના ડોક્યુમેન્ટ ચેન્જ થતા નથી. પણ આ આંકડો ખાલી સરકારી આંકડા મુજબ એટલો બોલે છે. અને ખાસ કરીને આપણે બીજી વાત કરીએ તો ભગવાનના અવતાર માને છે. ભગવાનના અવતાર પણ ખ્રિસ્તી ધર્મના માન્યતા અનુસાર લોકો તેને માને છે. અને ઈસુ માનવ જાતને પાપોમાંથી મુક્તિ આપવા પૃથ્વી પર આવ્યા હતા. માણસ જાતિને પાપોમાંથી મુક્તિ આપવા માટે આ પૃથ્વી પર આવ્યા હતા, એવું ખ્રિસ્તી ધર્મના માન્યતા અનુસાર છે. અને તેમાં કેટલી સચ્ચાઈ છે તે પણ તમને હું જણાવીશ. ખાસ કરીને આ વિડીયો હું બનાવું છું એટલે હું પ્રભુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરું છું અને હું શા માટે, કેવી રીતે પ્રભુ પર વિશ્વાસ કરું તે પણ તમને જણાવીશ. અને ક્રોસ પર શહીદ થયા અને 3 દિવસમાં પાછા સજીવન થયા, એ બાઇબલમાં લખેલું છે. તે મુજબ એવું ખ્રિસ્તી ધર્મના લોકો માને છે કે મોતને હરાવીને પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જીવતો થયો હતો. આ દુનિયામાં કોઈ એવો ભગવાન નથી કે જે મરીને પાછો જીવતો થશે. એક માત્ર ને માત્ર આપણો પ્રભુ ઈસુ મસીહ એક જ છે. એટલા માટે હું પણ ભરોસો કરું છું. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં કેટલો વિશ્વાસ કરવા યોગ્ય છે તે તમારે જાણવું જોઈએ. અને બાઇબલની ખોજ કરવાની, સત્યની ખોજ કરવાની. બાઇબલમાં પણ કીધેલું છે પ્રભુ ઈસુ મસીહ ખુદે કે તમે સત્યને જાણો એટલે સત્ય તમને આઝાદ કરશે. એવી રીતે ખ્રિસ્તી ધર્મના માન્યતા અનુસાર લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને માને છે. દોસ્તો, તમારું શું માનવું છે તે કોમેન્ટમાં જણાવજો. અને બીજી વાત આપણે જોઈશું, ખાસ કરીને મુસ્લિમ ધર્મના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને કઈ નજરિયાથી જુએ છે. તો મુસ્લિમ ધર્મના લોકોનું શું માનવું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત કોણ છે? તો મુસ્લિમ ધર્મના લોકો એ માને છે. અને મુસ્લિમ ધર્મના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને એક હઝરત પેગમ્બર ઈસા તરીકે જુએ છે. એક હઝરત પેગમ્બર ઈસા તરીકે મુસ્લિમ ધર્મના લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને જુએ છે. એટલે પેગમ્બર એટલે અલ્લાહનો સંદેશ વાહક, સંદેશ લાવનાર એક પેગમ્બર તરીકે.
અને અલ્લાહના ખૂબ જ પવિત્ર પૈગંબર અને સંદેશ લાવનાર તરીકે જુએ છે. મુસ્લિમ ધર્મના માન્યતા અનુસાર અલ્લાહનો નજદીકી પૈગંબર અને પવિત્ર એવી રીતે પ્રભુ ઈસુ ખ્રિસ્તને મુસ્લિમ ધર્મના લોકો એ નજરથી જુએ છે, ના કે તેને પરમેશ્વર છે એવું સ્વીકારતા. અને દોસ્તો, ઇસ્લામમાં પણ માતા મરિયમ માના કુંવારી હતી ને ઈસુ ખ્રિસ્તનો જન્મ થયો હતો એ પણ માને છે. હા, માતા મરિયમને કુંવારી હતી ત્યારે ગર્ભ પવિત્ર આત્મા દ્વારા રહ્યો હતો. માતા મરિયમની સગાઈ તો યુસુફ સાથે થઈ હતી, પણ એનું મિલન ના થયું પહેલાં પવિત્ર આત્મા દ્વારા પ્રભુ ઈસુ ખ્રિસ્તને એને ગર્ભ રહ્યો હતો મા મરિયમને, એ પણ માને છે મુસ્લિમ ધર્મના લોકો. પણ એને પરમેશ્વર ખુદા નથી માનતા, ભગવાન નથી માનતા, પણ તેને ઈશ્વરના પુત્ર તરીકે માનવામાં નથી આવતા, કારણ કે તેઓ માને છે કે અલ્લાહના કોઈ પણ પુત્ર ના હોઈ શકે એવું માને છે. કેમ કે મુસ્લિમ ધર્મના લોકો માને છે કે ઈશ્વરનો કોઈ પણ પુત્ર ના હોઈ શકે, કેમ કે તેની કોઈ પણ પત્ની હોઈ બી ન શકે એવું માને છે. એટલા માટે તેઓ ઈસુ ખ્રિસ્તને ભગવાન માનવાનો સાફ ઇનકાર કરે છે. આ મુસ્લિમ ધર્મના લોકો એવી રીતે માને છે. અને આપણે જોઈએ હિન્દુ ધર્મના લોકો કેટલાક શું માને છે. હાલના સમયમાં આપણે જોઈએ તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર હરેક જાતિના લોકો વિશ્વાસ કરે છે. જેમ કે હિન્દુ ધર્મના લોકો પણ માને છે, ખ્રિસ્તી તો માને જ છે, પણ મુસ્લિમ ધર્મના લોકો પણ માને છે, જૈનના પણ માને છે, અને બૌદ્ધ ધર્મના લોકો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને માને છે. તો હિન્દુ ધર્મના માન્યતા અનુસાર શું છે તે પણ આપણે જોઈએ. અને હિન્દુ ધર્મના લોકો માને છે કે ઈસુ ખ્રિસ્ત એક મહાન સંત, સમાજ સુધારક અને કરુણા, પ્રેમ તેમજ અહિંસાના પ્રતીક સમાન દિવ્ય પુરુષ માને છે. ઈસુ ખ્રિસ્તને એક મહાન સંત તરીકે જુએ છે હિન્દુ ધર્મના લોકો, અને અહિંસાના પ્રત્યેક પ્રેમ બધા લોકોને શીખવાડનાર એવી રીતે માને છે. અને જે લોકો હિંસા કરે છે એવા નહીં, પણ હિંસાને શાંતિથી રહેવા માટે અને મોટા સંત માને છે હિન્દુ ધર્મના લોકો. પ્રભુ ઈસુ ખ્રિસ્તને એ નજરથી જોવે છે. અને આગળ આપણે જોઈએ કે જે લોકોને પ્રેમ, શાંતિ, ક્ષમા, પ્રભુ ઈસુ ખ્રિસ્ત લોકોને શાંતિ, પ્રેમ અને સહનશીલતા અને લોકોમાં એકતા બનાવનાર તરીકે જુએ છે, માને છે, મહાન સંત. એવી રીતે હિન્દુ ધર્મના લોકો પણ પ્રભુ ઈસુ ખ્રિસ્તને ભગવાન માનવાનો ઇનકાર કરે છે. ઇતિહાસકારો શું માને છે એ પણ આપણે જાણવું જરૂરી છે. ઇતિહાસકારના બારામાં પણ હું તમને દેખાડું કે ઇતિહાસકારો પ્રભુ ઈસુ ખ્રિસ્તને કઈ નજરથી જોઈશે અને શું માને છે. ઇતિહાસકારોની દૃષ્ટિકોણ બિન ધાર્મિક અને સેક્યુલર ઇતિહાસકારો ઈસુ ખ્રિસ્તને પ્રથમ સદીના એટલે કે પહેલી સદીના એક પ્રભાવશાળી યહૂદી શિક્ષક અને ક્રાંતિકારી આધ્યાત્મિક ગુરુ માને છે. ઇતિહાસકારો જે ઇતિહાસ લખે છે ને એ એવી રીતે માને છે, ઊંડી ખોજ કરીને, કે ઈસુ ખ્રિસ્ત પહેલી સદીના એટલે કે પહેલી સદીના પ્રથમ આધ્યાત્મિક શિક્ષક અને ગુરુ તરીકે પ્રભુ ઈસુ ખ્રિસ્તને જોવે છે, જેમની શિક્ષાએ વૈશ્વિક ઇતિહાસ અને સંસ્કૃતિ પર ઊંડી છાપ મારે છે એવું માને છે. પણ અસલ એવું નથી. હું માનું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો છે. હું માનું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્ત દેવનો દીકરો એ ખુદ પરમેશ્વર છે એવી રીતે સાબિત કેવી રીતે આપણે માની શકીએ? કારણ કે આ સમયમાં આપણે જોઈએ તો વિજ્ઞાન જાથાવાળાએ અને વૈજ્ઞાનિક દૃષ્ટિકોણથી આપણે જોઈએ તો ઘણા બધા સબૂતો પણ જોઈએ છે. તો પ્રભુ ઈસુ ખ્રિસ્ત પરમેશ્વર છે એવો આપણે ખોજ કરશું તો આપણને વિશ્વાસ આવશે કે ખરેખર આ જગતમાં જે આવનાર છે અને જે સાચા પરમેશ્વર છે કેવલ પ્રભુ ઈસુ મસીહ છે. તો આપણે જોવાનું છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ દુનિયામાં આવ્યા ત્યારે શું કહીને ગયા પોતાની જાતને તે જોવાનું છે. તો આવો મિત્રો આપણે બાઇબલમાંથી જોઈએ કે ઈસુ ખ્રિસ્ત પોતાને શું સાબિત કરીને ગયા છે આ પૃથ્વી પર જ્યારે આવ્યા હતા ત્યારે પોતાને શું માને છે. તો સૌપ્રથમ આપણે બાઇબલમાંથી વચનો દેખીશું કે પવિત્ર બાઇબલમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાની જાતને શું માને છે અને શું કહીને ગયા છે.
સૌ પ્રથમ આપણે બાઇબલમાંથી 4 મુખ્ય વચન દેખીશું. આપણે ફક્ત 4 વચન. ઘણા બધા વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધા કે હું આ છું, હું તેમ છું તેમ, પણ ખાલી 4 વચન આપણે જોઈશું. વચન નંબર પહેલો આપણે દેખશું. પુસ્તકનું નામ છે યોહાનની લખેલી સુવાર્તા, અધ્યાય નંબર 10 અને 29માં વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને શું જાહેર કરે છે. યોહાનની લખેલી સુવાર્તા, નવા નિયમમાં યોહાનની લખેલી સુવાર્તા, અધ્યાય નંબર 10 અને 29 વચનમાં એવી રીતે પ્રભુ ઈસુ કહે છે. પ્રભુ ઈસુએ કીધું કે હું અને પિતા ઈશ્વર એક છીએ અને હું ઈશ્વરનો દીકરો છું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે એમ કહે છે કે હું અને પિતા એક છે અને હું ઈશ્વરનો પુત્ર છું. તો એક છે અને ઘડીમાં કહેશે કે હું પુત્ર છું. તો ખ્રિસ્તી ધર્મના લોકોના માન્ય અનુસાર ત્રિએક પરમેશ્વરનો વિશ્વાસ કરે છે. ત્રિએક પરમેશ્વરને કઈ રીતે? એક પરમેશ્વર પણ છે અને ત્રિએક પરમેશ્વરની પણ વાત આવે છે, તો આમાં કન્ફ્યુઝ થઈ જશે લોકો. તો ત્રિએક પરમેશ્વરમાં એવી રીતે છે દોસ્તો કે પિતા, પુત્ર અને પવિત્ર આત્મા. તો આ ત્રિએક પરમેશ્વર એક જ પરમેશ્વર છે. પિતા પણ છે, પુત્ર પણ છે અને એક આત્મા પણ છે. તો ત્રિએક પરમેશ્વરનો જિક્ર આપણે કરીએ છીએ, કેવી રીતે આપણે માની શકીએ? તો હું તમને ઉદાહરણ આપું. પાણી, જે પાણી છે તો પાણી છે, પણ પાણીના પણ 3 ભાગ થઈ શકે છે. કઈ રીતે? તો જોવાનું, આપણે પાણી છે તેને ફ્રીજમાં આપણે રાખીએ તો તે બરફ બની જાય છે અને તે પાણીને આપણે કોઈ તપેલી પર, ચૂલા પર મૂકી દઈએ ગરમ કરવા માટે, તો તે હવા બનીને પણ ઉડી જાય છે. એટલે પાણીના પણ 3 ભાગ થાય છે. એવી રીતે ખ્રિસ્તી ધર્મના લોકોના માન્ય અનુસાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને ત્રિએક પરમેશ્વરમાં પણ માનવામાં આવે છે. એટલે આ વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્ત એમ કહે છે કે હું અને પિતા એક છે અને હું ઈશ્વરનો પુત્ર છું. બીજા નંબરના વચનની વાત કરીએ. આ પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્યાં કીધું હતું એ તમને કહું છું. આ વાત પ્રભુ ઈસુ ખ્રિસ્તે યહૂદીઓની સામે કહી હતી કે પોતાને ઈશ્વરના પુત્ર તરીકે સાબિત કરવા માટે. બીજા નંબરના વચનની આપણે વાત કરીએ તો બીજા નંબરનું વચન યોહાનની લખેલી સુવાર્તા અને 14 અધ્યાય અને 6 વચનની વાત છે. નવા નિયમમાં એ નહીં પુસ્તકમાં યોહાનની લખેલી સુવાર્તા 14 અધ્યાય અને 6 વચનમાં પ્રભુ ઈસુ ખ્રિસ્તે શું કીધું? હું માર્ગ, સત્ય અને જીવન છું અને મારા વગર કોઈ પિતાની પાસે જઈ શકતો નથી અથવા તો આવી શકતો નથી. માર્ગ, સત્ય, જીવન કેવલ મેં ही हूँ. હિન્દીમાં આપણે જોઈએ તો મારી વગર કોઈ પણ પરમેશ્વરની પાસે જઈ શકતો નથી અથવા આવી પણ શકતો નથી. એટલે સ્વર્ગના રાજ્યમાં જોવા માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ કરવો જરૂર છે. મારા ઉપર ભરોસો કરવો જરૂર છે એવું પ્રભુ ઈસુ ખ્રિસ્તે કીધું હતું કે મારા આચાર્ય સિવાય કોઈ પણ પિતાની પાસે આવી શકતો નથી. તો માત્ર એક જ રસ્તો છે કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા સ્વર્ગના રાજ્યમાં જઈ શકાય છે. એવા વચનમાં દર્શાવે છે. તો આ વચને પ્રભુ ઈસુ ખ્રિસ્તે ક્યાં બોલ્યા હતા એ પણ હું તમને જણાવીશ. પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ વચન સંત થોમસને કીધું હતું. સંત થોમસ જે આપણા ભારત દેશમાં આવ્યા હતા ને 30 AD કેરળમાં, ત્યાંથી આપણે આ સેવા શરૂ થઈ. તે સંત થોમસને આ વચન પ્રભુ ઈસુ ખ્રિસ્તે બતાવ્યું હતું કે मार्ग सत्य जीवन में ही हूँ, बिना मेरे द्वारा कोई पिता के पास नहीं जा सकता. हिंदी में तो આપણે 2 વચન તો જોયા. ત્રીજા નંબરની વાત કરીએ આપણે. ત્રીજું વચન એવું કહે છે દોસ્તો, માથીને લખેલી સુવાર્તામાં આપણે હવે જોઈશું. મત્તી હિન્દીમાં અને ગુજરાતીમાં માથી. તો માથીની લખેલી સુવાર્તા એનો 24મા અધ્યાયમાં શું કહે છે પ્રભુ ઈસુ? 64 નંબરનું વચન છે અને 64 નંબરના વચનમાં પ્રભુ ઈસુ શું કહે છે? અને હું પ્રભુએ કીધું કે હું તમને કહું છું કે હવે પછી તમે માણસના પુત્રને પરાક્રમી જમણી બાજુએ બેઠેલો તથા આકાશના વાદળા ઉપર મહિમાવાન આવતો જોશો. આ પ્રભુ ઈસુ કહે કે હવે પછી તમે માણસના દીકરાને પરમેશ્વરની જમણી બાજુએ બેઠેલો જોશો અને આકાશમાં વાદળા સહિત આવતો તમે જોશો, પરાક્રમી સહિત. એટલે છેલ્લી વખતે મને આવતો તમે જોશો અને હું પિતાની જમણી બાજુ બેસીશ. એવું પ્રભુ ઈસુ ક્યાં કહેશે? આ વચન પ્રભુ ઈસુએ મુખ્ય યાજકોને કીધું હતું. જ્યાં પ્રભુ ઈસુને ફરીસીઓ, યાજકો દ્વારા પકડવામાં આવ્યા હતા, તેની કાર્યવાહી ચાલતી હતી, ત્યાં કીધું કે તું કોણ છે એમ પૂછતા હતા. ત્યારે આ વચનની શરૂઆત પ્રભુ ઈસુ ખ્રિસ્તે કરી હતી. મુખ્ય વચન
3 નંબરનું વચન આપણે જોઈએ અને 4 નંબરનું મુખ્ય વચન આપણે જોઈશું. તે બાઇબલમાં મહત્વપૂર્ણ વચન છે અને મુખ્ય પણ કહી શકાય છે. તે વચન લગભગ દરેક વિશ્વાસીને યાદ હોય છે. યોહાનના 3:16. યોહાને લખેલી સુવાર્તા 3 અધ્યાય અને 16મું વચન 16 થી 18 સુધી આપણે વાંચવાની જરૂર કોશિશ કરશું અને વાંચીને સંભળાવશું તમને દોસ્તો. તો આમાં પ્રભુ ઈસુ મસીહ શું કીધું? ત્યારે ઈસુ પ્રભુએ કીધું કે કેમ કે ઈશ્વરે જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેમણે પોતાનો એકાકી જનિત દીકરો આપ્યો, જે કોઈ તેમના પર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે અનંત જીવન પામે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતાને પ્રગટ કરીને એમ કીધું કે ઈશ્વરે જગત પર આટલો બધો પ્રેમ કર્યો કે તેને એકાકી જનિત દીકરો આપ્યો, આ જગતને આપ્યો. કેમ કે જે કોઈ તેના ઉપર વિશ્વાસ કરે તેનો નાશ ના થાય પણ તે અનંત જીવન પામે. આવી રીતે પ્રભુ ઈસુ મસીહે પોતાને સાબિત કરીને ગયા અને પ્રગટ કરીને ગયા. અને બાઇબલ જોઈએ તો દોસ્તો ઘણા બધા વચનો છે જે પ્રભુ ઈસુ મસીહ ઉપર વિશ્વાસ કરવા આપણને કે સાચો પરમેશ્વર છે એવું સાબિત કરે છે. તો તમે પણ સત્યની ખોજ કરશો તો સત્યમાં તમે જરૂર સત્ય તમને પ્રાપ્ત થશે. અને ખાસ કરીને પ્રભુ ઈસુ ખ્રિસ્ત આ સંસારના ઉદ્ધારકર્તા, શાંતિદાતા, મુક્તિદાતા કરીને લોકો ઘણા બધા ગ્રહણ કરી રહેશે અને માની રહ્યા છે, કારણ કે તેઓ પાપોની ગુલામીમાં પડેલા છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પાપોમાંથી છોડાવવા માટે, લડાઈ ઝઘડામાંથી છોડાવવા માટે, વ્યસનમાંથી છોડાવવા માટે, નવું જીવન આપવા માટે આવ્યા હતા, ના કંઈ ધર્મ પરિવર્તન કરવા માટે. દોસ્તો કોઈ ધર્મ પરિવર્તન થતો નથી. એટલા માટે હું પણ માનું છું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત એક સત્ય અને જીવિત પરમેશ્વર છે. આ હતો આજનો વિડીયો દોસ્તો. તો મળશું એક નવા ટૉપિક સાથે અને ત્યાં સુધી મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો, કારણ કે હવે આવા નવા વિડીયો આપણે જોઈતા રહીશું. અને આદિવાસી લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તને શા માટે માને છે તે પણ આપણે જોવાનું છે આગળના સમયમાં. અને દુનિયામાં શું બધું ચાલી રહ્યું છે, બાઇબલની ભવિષ્યવાણી કેવી રીતે પૂરી થઈ રહી છે, તે બધું આપણે આ મારી ચેનલમાં તમને જોવા મળશે. આપણે ગુજરાતી ભાષામાં જ વિડીયો આવશે અને ખાસ કરીને કોઈની ડિમાન્ડ હોય તો આપણે હિન્દીમાં પણ તે વિડીયો જરૂર બનાવશું. ત્યાં સુધી નવા વિડીયોમાં મળશું. જઈશું. તમને પ્રભુ ખુશ રાખે એવી આશા રાખું છું અને મળશું એકબીજા નવા વિડીયોમાં. તબ તક બાય.